નમસ્કાર મિત્રો, જેપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, ખેડા માતા રોડ ઉપર ગંગોત્રી સોસાયટીની પાછળ આ ઠક્કરનગર આવેલું છે ને, ત્યાં અત્યારે બાળ યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવ 2024ની ઉજવણી થઈ રહી છે અને એ અંતર્ગત આજે અન્નકોટ અને મહાઆરતીનો કાર્યક્રમ રાખ્યો છે। બાળ યુવક મંડળ ઠક્કરનગર દ્વારા આજે સમૂહ આરતી અને અન્નકોટ દર્શનનો સરસ પ્રોગ્રામ આપ જોઈ રહ્યા છો। સોસાયટીના રહીશો દ્વારા દરેક પોતાના ઘરેથી ફળ ફળાદી અથવા ખાણીપીણીનું કોઈ એક ચીજ વસ્તુ એ લઈને આવ્યા છે। તૈયાર મીઠાઈ પણ લાવ્યા છે ને કેટલાક પરિવારોએ પોતાના હાથે પણ રસોઈ બનાવી અને અન્નકોટ દર્શનમાં અહીંયા ભેટ આપી છે। તમે જોઈ રહ્યા છો ઠંડા પીણા, કોલ્ડ ડ્રિંક્સ અને ખાણીપીણીની અનેક વસ્તુઓ અહીંયા રાખવામાં આવી છે। ગણપતિ દાદાનો આજે અન્નકોટ ભરાયો છે અહીંયા અને પછી મહાઆરતી, સમૂહ આરતી, બધા સાથે સમૂહ આરતી થશે। ઠંડા પીણા સાથે પાન બીડા પણ છે મુખવાસ માટે। અને તમે જુઓ બહેનો દ્વારા સમૂહ આરતી માટે આ દીપો પ્રગટાવવામાં આવ્યા છે। દરેકને એક દીવડો આપવામાં આવશે અને આ દીપક દ્વારા બધા જ જેટલા શ્રદ્ધાળુઓ ઉપસ્થિત છે તમામ આરતી કરશે। ખાસ કરીને નાના બાળકોમાં ખૂબ જ ઉત્સાહ તમે જોઈ રહ્યા છો અને રોશનીનો જળહળાટ, ફુગ્ગા, ફૂલહાર, આર્ટિફિશિયલ ફૂલ અને ઓરિજિનલ ફૂલ ગુલાબને બધાથી દાદાને સુશોભિત કરાયા છે અને હવે આરતીનો શુભારંભ થઈ ગયો છે। તમામ શ્રદ્ધાળુઓ દ્વારા ભોળા ભાવે જેને જેવી રીતે આવડે એવી રીતે આરતી ઉતારી રહ્યા છે બધા। તમે જુઓ છો નાના બાળકો છે, મહિલાઓ છે, યુવાનો છે અને ગણેશજીનું સરસ જય ગણેશ જય ગણેશ એ આરતીનું સોંગ અત્યારે રેકોર્ડિંગ વાગી રહ્યું છે, સંભળાઈ રહ્યું છે। આ બધા જ જે નાના ભૂલકાઓ છે એમનો જે ઉત્સાહ વધારશે અને તેઓ સૂત્રોચ્ચાર પણ ગણપતિ દાદાના સરસ કરે છે। અને અત્યારે આરતી થઈ રહી છે, સમૂહ આરતી, અને આજે અન્નકોટ દર્શનનો પણ લાભ મળે છે બધાને। તમે જોઈ રહ્યા છો આ સોસાયટી નાની છે પરંતુ તમામ અહીંયા રહેતા સોસાયટીના નાગરિકો ગણેશ મહોત્સવ 2024 અંતર્ગત સમૂહ આરતી કરી રહ્યા છે। અને આજે આપણે ખાસ પ્રિતેશભાઈના કહેવાથી, આ પ્રિતેશભાઈ છે અને એમનું આ બધું આયોજન છે, એમના કહેવાથી જ આપણે આ શૂટ કરવા વિડીયો આવ્યા છીએ। આપ જોઈ રહ્યા છો બધા જ શ્રદ્ધાળુઓ ખૂબ જ ભાવપૂર્વક ગણપતિ દાદાની આરતી કરી રહ્યા છે અને નાનકડી રૂમની અંદર સરસ મનોહર ગણપતિ દાદાની પ્રતિમા બિરાજમાન કરાઈ છે। મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવતીઓ, બહેનો, દીકરીઓ બધા છે અને યુવાનો પણ છે અને નાના બાળકો પણ છે। જયેશભાઈ મિત્ર છે અને પ્રિતેશભાઈ છે, નાના ટેણિયાઓ બધા છે, એકદમ નાના બાળકો પણ સરસ આરતીમાં જોડાયા છે। ગણેશ આરાધના થઈ રહ્યા છે અત્યારે, અને આરતી અને પછી અન્નકોટ દર્શન અને પછી બધાને પ્રસાદ, પછી રાત્રે ગરબા અને એવું બધું કાર્યક્રમ પણ યોજાનાર છે। વિવિધ ધાર્મિક અનુષ્ઠાન અને કાર્યક્રમો અહીંયા પછી યોજાય છે। ખૂબ જ સરસ અત્યારે આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો। ઠક્કરનગર સોસાયટી છે ખેડા માતા રોડ ઉપર અને ગણેશ મહોત્સવ 2024 અંતર્ગત મહાઆરતી એટલે કે સમૂહ આરતી આપણે જોઈ રહ્યા છીએ અને પછી અન્નકોટ અને પ્રસાદ ખૂબ જ ભાવપૂર્વક બધા જ આરતી ઉતારી રહ્યા છે। વડીલો અને યુવાનો, મહિલાઓ બધા જ અત્યારે ગણેશ વંદના, ગણેશ આરાધના કરી રહ્યા છે। ખેડા માતર રોડ ઉપર ગંગોત્રી સોસાયટી પાછળ
ઠક્કરનગર સોસાયટી છે ને બાળ યુવા મંડળ છે, આ પ્રિતેશભાઈ શર્મા છે, એમના દ્વારા બધું આયોજન થાય છે. અને સાફો બાંધેલો, ફેટો બાંધેલા ગણપતિ દાદાનું સરસ તમે જુઓ, સરસ મનોહર પ્રતિમા છે. રોશનીનો જળહળાટ છે, દીવડા જળહળતા દીવડા પણ છે. અને સંધ્યા આરતી અત્યારે થઈ રહી છે. ગણેશ મહોત્સવ ઠેર ઠેર અનેક જગ્યાએ ઉજવાય છે ને આજે ખાસ કરીને બધાએ જ લગભગ અન્નકોટનો કાર્યક્રમ રાખ્યો છે. આપણે અગાઉ પણ 2 જગ્યાએ વિડીયો શૂટ કર્યા છે અને અત્યારે આપણે આ ઠક્કરનગર સોસાયટીમાં થોડું કવરેજ કરી રહ્યા છીએ. અને આ બધા જે નાના ટેણિયાઓ છે એ આપણી ચેનલ ખાસ જોવે છે, બધાને આપણી ચેનલ વિશે જાણકારી છે. અને પ્રિતેશભાઈ એ આપણને જણાવ્યું છે ને એટલે આપણે આ ખાસ આ શૂટિંગ કર્યું છે. ને હવે થાળ આરતી ચાલી રહી છે અત્યારે, જે દીપકથી જ્યોત આરતી થઈ ગઈ, પરંતુ જે થાળ હવે જે નૈવેદ્ય પ્રસાદ અન્નકોટ દર્શન જે છે એની થાળ આરતી અત્યારે ચાલે છે. જો નાના બાળકો પણ ખૂબ જ ભાવપૂર્વક થાળ ગાઈ રહ્યા છે. ખૂબ જ સરસ મનોહર દ્રશ્ય છે અત્યારે. માતરખેડા રોડ ઉપર ગંગોત્રી સોસાયટીની અંદર ઠક્કરનગર સોસાયટીની અંદર છેલ્લા 11મું વર્ષ છે ગણેશ સ્થાપનનું. અને અમે છેલ્લા 11 વર્ષથી આ ગણેશોત્સવ ઉજવીએ છીએ. તેમજ અમારા સોસાયટીના તમામ રહીશો તને મને ધને સેવા કરે છે, ભાગ લે છે. અમે નાના મોટા પ્રસંગ કરીએ, બધા એક થઈ અને અમારા પ્રિતેશભાઈ સુરેશભાઈ પારેખ અમારા મેઇન કાર્યકર્તા છે, એ બહુ ઉત્સાહિત છે. અહીંયા આગળ ઠક્કરનગરના જેટલા બી રહેવાસી છે દરેક ઘર પોતાનો પ્રસંગ સમજીને જેમ ગણપતિ દાદા લાયા છે, બિરાજમાન કરેલા છે, તો સૌ ઘરમાંથી જેટલો બી અંકોટ બની શકે છે એવો અમે કરતા રહીએ છીએ. ગયા ટાઈમ બી અમે 158 જેટલો અંકોટનો પ્રસાદ અમે દાદાને અર્પણ કરીએ છીએ. અમે એવી આશા રાખીએ છીએ કે આજે અંકોટ ધરાયો છે એ દાદાને પહોંચે અને અમને અમારા સોસાયટીની અને તમામ જે રહીશો છે એમના ઘરમાં સુખ શાંતિ અને સંપત્તિ આવે. બોલો ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા મોરિયા રે, બાપ્પા મોરિયા રે, મોરિયા રે, બાપ્પા મોરિયા રે, ગણપતિ બાપ્પા જીમાં લાડુ, ગણપતિ બાપ્પા. તો મિત્રો અત્યારે ગણેશ મહોત્સવ ઠેર ઠેર ચાલી રહ્યા છે. એ અંતર્ગત આપણે આજે ખેડા માતર રોડ ઉપર ગંગોત્રી સોસાયટીની પાછળ આવેલા ઠક્કરનગરમાં બાળ યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવ ઉજવાયો છે, એનો બ્લોગ શેર કરી રહ્યા છીએ. અને આ સાથે આપણે એક બીજો બ્લોગ શેર કરી ચૂક્યા છે, સાંઈ સિદ્ધિ સોસાયટીની કુમકુમ પાર્ક છે ખેડા માતર રોડ ITI પાસે, એનો બ્લોગ શેર કર્યો છે, એ પણ જરૂર જોજો. અને લાલ દરવાજાની અંદર કાચા શેરીમાં પહાડી ગુફા જેવા જંગલ થીમ ઉપર આખી શેરીને ગુફા જેવી બનાવી હતી, એનો બ્લોગ શેર કર્યો છે, એ પણ જરૂર જોજો. અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય ગણેશ.